નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વણા ગામથી સરગરા ડેમ અને મોતીસર તળાવમાં ઉમઈ નદીમાંથી પાણી લાવતી કેનાલ વણા ગામના ગ્રામજનોએ સ્વખર્ચે સાફ સફાઈ કરવાની શરૂઆત કરી। ગ્રામજનોના જણાવ્યા મુજબ નાની સિંચાઈ યોજનાના ઇન્ચાર્જ અધિકારી ગામિતીને કરેલ ટેલિફોનિક રજૂઆતનું કોઈ પરિણામ નહીં। લખતર ગામ અને લખતર આદલસર તલવણી ઝમર સહિતના ગામના ખેડૂતોની સુવિધા માટે બનાવવામાં આવેલ સરગરા ડેમ અને મોતીસર તળાવ ભરવા માટે વણા ગામ પાસેથી પસાર થતી ઉમઈ નદીમાંથી લખતર સ્ટેટ દ્વારા કેનાલ બનાવવામાં આવી છે। આ કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં ઢીલો, ઘાસ, ડાબડો સહિતની જંગલી વનસ્પતિ ઉગી ગઈ છે। આથી પાણી નિકાલ બંધ થઈ ગયું છે। તેના લીધે ઉમઈ નદી નજીક આવેલ વણા ગામના દેવીપૂજક વાસ સહિતના વિસ્તારોમાં પાણી આવી જવાની શક્યતા છે અને ભૂતકાળમાં પાણી આવી ગયેલ છે। આથી વણા ગ્રામજનો દ્વારા લખતર નાની સિંચાઈ યોજનાના અધિકારી ગામિતીને ટેલિફોનિક જાણ કરી કેનાલ સાફ કરવા વિનંતી કરી હતી, પરંતુ તેમના દ્વારા જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। આથી ગ્રામજનોએ સ્વખર્ચે મજૂર બોલાવી કેનાલમાં ઉગેલ ઘાસ, ડાબડો સહિતની વનસ્પતિ દૂર કરવાની શરૂઆત કરી છે। આથી નાની સિંચાઈ વિભાગને જે કામગીરી કરવાની હોય તે હાલમાં વણા ગામના ગ્રામજનો સ્વખર્ચે કરી રહ્યા હોય તેવો એક ઘાટ સર્જાયો છે। ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમના દ્વારા અનેક રજૂઆત કરવામાં આવતા જે એના અધિકારી છે નાની સિંચાઈના, તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસે હાલમાં ગ્રાન્ટ નથી, ગ્રાન્ટ આવે સાફ કરવામાં આવશે, પરંતુ જો આ કેનાલ સાફ કરવામાં નહીં આવે તો આ પાણી છે તે પાણી વણા ગામના દેવીપૂજક વાસ સહિત નીચાણવાળા એરિયાની અંદર ભરાઈ જાય અને મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે। આ ડરના હિસાબે વણા ગ્રામજનો દ્વારા પોતે સ્વખર્ચે આ કેનાલની સાફ સફાઈ શરૂ કરી છે। આપણે વણાની અંદર જે આ એરિગેશનમાં જે પાણી જાય છે એ જે વણાની જે ગટર રહી એ આખી ગટર લોક થઈ ગઈ છે અને લોક થવાનું કારણ મોટો ડાભડો અને ડીલો ને આવું બધું અંદર કચરો બધો ભરાઈ ગયો છે। ચોમાસું આવે તો એ પાણી બધું ગામની અંદર જાય અને જો ગામની અંદર જાય તો મોટી હોનારત થઈ જાય। એ પહેલાં તો સરકાર ગમે તે પગલાં ભરી અને આ જો સાફ કરાવે એવી મારી વિનંતી છે। હાલ આપણે લખતર જે વણા ઉમઈ નદીમાંથી કેનાલ જાય સરગરા ડેમની અંદર મોતીસર તળાવમાં અહીંયા ઊભા છે અને હાલમાં હું મારા સાથીને કંઈ દેખાડશે કે ગામ લોકો દ્વારા ઇરિગેશનના અધિકારીને 4 થી 5 વાર લેખિતમાં, મૌખિકમાં, ટેલિફોનિક રજૂઆત કરી છે, પરંતુ જે અધિકારી છે તે ઇન્ચાર્જ અધિકારી છે તેની ઊંઘ ઉડતી નથી, તે કામ કરાવવા તૈયાર નથી અને એક જ શબ્દ બોલે છે કે મારી પાસે ગ્રાન્ટ નથી, ગ્રાન્ટ મંજૂર થાય ત્યારે હું આ સાફ કરાવીશ। તો હમણાં વરસાદ આવશે, આમાં પાણી ભરાય છે, દેવીપૂજક વાસથી લઈ અને છેક દરબારગઢ સુધી પાણી પહોંચે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। તો એના માટે જવાબદાર કોણ? તો શું ઇરિગેશનના અધિકારીઓ એ વખતે તેમની કોઈ સારસંભાળ લેશે ખરા? તો એ આવતા જ નથી તો સારસંભાળ શું લેશે? ત્યારે આપણે મીડિયાના માધ્યમથી, લખતર ન્યૂઝ અપડેટના માધ્યમથી સરકારને જગાડવાનો પ્રયત્ન કરીએ। કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ તાત્કાલિકપણે જાગે, આ ગટર સાફ કરાવે, અન્યથા કોઈ પણ મોટી હોનારત સર્જાશે તેના તમામ જવાબદાર ફક્ત ને ફક્ત લખતર ઇરિગેશન કચેરીના અધિકારી ગામેતી સાહેબ રહેશે તેવું ગામ લોકોનું કહેવું છે। વિજય જોશી, લખતર ન્યૂઝ, લખતર, ગુજરાત।